આપી દો. હું અંજુબેનનો કઝિન બ્રધર છું. અંજુબેનના ફાધર એનાથી નાના બ્રધર ગટુભાઈ વ્યાસ વડોદરામાં જો રિટાયર થયા અને હમણાં જ એમને સેન્ચુરી પૂરી કરી 102 વર્ષ હમણાં કામમાં ગયા. એમનો યંગેસ્ટ સન છું અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચીને પછી નિવૃત્ત થયેલો છું. સૌપ્રથમ તો અંજુબેનના અમૃત મહોત્સવ નિમિત્તે તેમને જન્મદિવસના ખૂબ અભિનંદન. ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, નિરામય રહે અને આવી જ આવી રીતે દીર્ઘાયુ પોતે પ્રાપ્ત કરતા રહે. આ પરિવાર સાથે અને અમારા પરિવારનું ખૂબ જ એવું બોન્ડિંગ રહ્યું છે. એટલે આજે 3rd જનરેશન ચાલે છે. આમ તો 4th જનરેશન ચાલે છે પણ 3rd જનરેશન સુધી એવું ને એવું બોન્ડિંગ રહ્યું છે. મારા ફાધર, એમના ફાધર, એ બંનેને એટલું બધું બોન્ડિંગ હતું, એટલો બધો પ્રેમ હતો કે બંને એકબીજા વગર મળ્યા વગર રહી ના શકે. વર્ષો પહેલા જ્યારે મારા ફાધરને ક્રિકેટનો બહુ શોખ, એટલે વર્ષો પહેલા જ્યારે ટીવી વોઝ કન્સિડર્ડ એઝ લક્ઝરી અને હરિયામાં એમના ઘરે જ એક જ ઘેર ટીવી, બીજા કોઈ ઘરે ટીવી ના મળે. મુંબઈની મેચ રમાતી હોય ક્રિકેટ મેચ ત્યારે હરિયામાં એનું પ્રસારણ જોવા મળે.